બોટાદના રાણપુરમાં ખાદીગ્રામ સંસ્થાના સભાખંડમાં ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરવા માટે કમર કસી છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાએ સભાને સંબોધી હતી। રાણપુર તાલુકાની જિલ્લા પંચાયતની 4 બેઠકોના ઉમેદવાર તેમજ રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકના ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું। સાથે જ ભરત પંડ્યાએ જંગી સભાને સંબોધતા કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતું કે કોંગ્રેસે નર્મદા યોજના રોકવાનું કામ કર્યું છે અને વિકાસ રોકવાનું પણ કામ કર્યું છે અને ભાજપની સરકારે સમગ્ર દેશ અને દુનિયાને કરીને બતાવ્યું છે કે વિકાસ કોને કહેવાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં હાલ ભારતનો ડંકો વાગી રહ્યો છે। તે સમગ્ર દેશની જનતા માટે એક ગૌરવની વાત છે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું વિવિધ ભાજપ મોરચાના આગેવાનો તેમજ વિવિધ સંગઠનો અને વિવિધ સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં વિકાસ સંકલ્પ સંમેલનો ચાલી રહ્યા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાગરિકો મોટી સંખ્યામાં આજે જોડાયા હતા। હું અને કાળુભાઈ ડાભી ધારાસભ્ય શ્રી બંને રાણપુર અને બરવાળાનો આજે અમારો પ્રવાસ હતો અને આજે રાણપુરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની બેઠક થઈ, સભા થઈ અને લોકોએ મન બનાવી લીધું છે। કારણ કે દિલ્હીમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભાજપ આવશે એવો પ્રજાનો મત છે। બીજું, જનતા સુધી અમારી યોજનાઓ પહોંચી છે। આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના પછી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના હોય, ખેડૂત સન્માન નિધિમાં 6000 રૂપિયા દર વર્ષે આપવાના હોય કે આયુષ્માન યોજના થકી 10 લાખ રૂપિયાની કેશલેસ સારવારનું કાર્ડ હોય, આવા અનેક પ્રકારની યોજનાઓ સીધી એનો લાભ જે લાભાર્થી છે એના ખાતામાં જાય છે। એટલે પહેલીવાર પ્રજાને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આવી પછી સમૃદ્ધિ પણ વધી છે અને લોકોને સીધો યોજનાનો લાભ મળતો થયો છે। ખૂબ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની અંદર લોકોનું જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે રાણપુરની 4 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય ભરતભાઈ પંડ્યા અને ધારાસભ્ય શ્રી કાળુભાઈ દ્વારા આજે એક વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક રાણપુરની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સભાની અંદર આવ્યા હતા। પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ સારો એવો લોકોનું જન સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આ બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે।